નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી હવે આવી રહી છે, ત્યારે વડોદરા શહેરના કુડા વિસ્તારમાં શિવશક્તિ નગરમાં ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યા છે। ગઈકાલે કોંગ્રેસના 18 જેટલા ઉમેદવારોના નામ જાહેર થયા છે, ત્યારે વોર્ડ નંબર 12ના ઉમેદવાર કોંગ્રેસના રાકેશ ઠાકોર ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વિસ્તારના રહીશો સાથે ચર્ચા કરી આવનારા દિવસોમાં જો આ ડ્રેનેજનો નિકાલ નહીં આવે તો ડ્રેનેજનું પાણી લઈને કોર્પોરેશન ઓફિસે જવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ થયો નથી, ત્યારે સ્થાનિક રહીશોએ ડ્રેનેજ ઉભરાયેલી છે, આવવા જવામાં પણ તકલીફ પડી રહી છે અને જેને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। અકોટા પોલીસ લાઈન ગટરો બધી ઉભરાયેલી છે। આમ તો 2-2.5 મહિના થઈ ગયા, પણ 15 દિવસથી કન્ટિન્યુઅસ ચાલુ જ છે। ચૂંટણીના વિશે એ જ કહીશું કે આ બાજુ તો તમે આવતા જ નહીં, આવો પહેલા આનું સોલ્યુશન કરો, એના પછી જાઓ। બહુ તકલીફ છે, ઘરમાં પણ તકલીફ પડે છે, પાણી પણ ગંદુ છે, જીવડા પડી ગયા છે। તમે જોઈ શકો છો, કબૂતરો આવું પાણી પીને કબૂતરો મરી જાય છે। એવી સિચ્યુએશન તો અમે તો માણસ છે, જઈએ કઈ છોડીને પણ ઘર નહીં જવાય એવી સિચ્યુએશન। બહુ દુર્ગંધ છે, બહુ બીમારીઓ ફેલાય છે। સરકારી દવાખાનામાંથી દવા લાવીએ, પ્રાઇવેટમાંથી લાવીએ, નહીં ફેર પડે તો એવું થયેલું છે। વિનીતાબેન અગ્રવાલ, વોર્ડ નંબર 12 માંથી મને કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ મળી છે, એના માટે કોંગ્રેસ પાર્ટીનો મેં આભાર માનું છું। પણ આજે મેં મારું ચૂંટણીનું કાર્ય બાજુમાં મૂકીને મેં સ્થાનિકોની જે સમસ્યા છે, જે ડ્રેનેજ ઉભરાઈ રહી છે, અકોટા પોલીસ લાઇનની સામે શિવશક્તિનગર છે, ત્યાં હાઉસિંગના બોર્ડ છે, મકાનો છે, ત્યાં છેલ્લા 15 દિવસથી એટલી ગટરની ગંદી સમસ્યા છે। રોડ પર ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે, લોકો હેરાન પરેશાન, ઘરમાં બીમારી બેસી ગઈ છે, લોકો માનસિક રીતે, શારીરિક રીતે હેરાન પરેશાન થઈ ગયા છે। અને અહીંયા બાજુમાં એક પૂર્વ કોર્પોરેટરનું ઘર છે, જે ભાજપના છે, એમને એ લોકો એક રજૂઆત કરી છે, અધિકારીઓને રજૂઆત કરી છે, પણ એમનું નિરાકરણ નથી લાવી રહ્યા, એટલે સ્થાનિકોએ મને અહીંયા બોલાવી લીધું છે અને આ નિરાકરણ લાવવાનું કીધું। સ્થાનિક અધિકારીઓને કહેવા માંગુ, 2 દિવસમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આ ગટરનું પાણી ભરીને હું બહેનોની સાથે સીધો તમારી વોર્ડ ઓફિસે આવીને ત્યાં ટેબલ પર પાણી ભરીને મૂકી દઈશ। Subscribe now and press the bell icon. Never miss an update.